નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે OH માઇનસ દ્વારા આપણે જોઈ ગયેલા કે જેમાં ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ નિપજ તરીકે બને. આ જ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલની બનાવટની પ્રક્રિયા મુશ્કેલ છે, જેના કારણો પણ આપણે 4 કારણો જોઈ ગયેલા છીએ. પરંતુ જ્યારે ઓર્થો પેરા સ્થાન પર NO2 સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય ત્યારે એની પ્રક્રિયા સરળ બને. એટલે કે કદાચ તમને યાદ હોય તો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવું હોય તો તાપમાન 623 કેલ્વિન, પરંતુ ઓર્થો કે પેરા સ્થાન ઉપર જો NO2 સમૂહ જોડાયેલો હોય ત્યારે તાપમાન 443 કેલ્વિન થયું. અને હજી વધુ આગળ જઈએ તો 2 અને 4 બીજા અને ચોથા ઉપર જો NO2 જોડાયેલા હોય તો તાપમાન 368 કેલ્વિન થયું. એટલે કે વધુ સરળ બનતી જાય છે. અને બીજો ચોથો અને 6 એટલે કે 2 4 6 ઉપર NO2 જોડાયેલો હોય ત્યારે પ્રક્રિયા એના કરતાં પણ વધુ સરળ બની કે જે પાણી સાથે ગરમ કરવામાં આવે એટલે ખાલી ડેલ્ટા. એટલે કે NO2 ની હાજરીમાં પ્રક્રિયા વધુ ને વધુ સરળ બનતી જાય છે. આવું કેમ એ આપણે સમજવાનું. બીજું, આપણે જે 3 બંધારણ હતા એની અંદર એકમાં પેરા ઉપર NO2 હતો, બીજામાં 2 4 એટલે કે એક ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશન ઉપર, અને ત્રીજામાં 2 4 6 એટલે કે 2 ઓર્થો અને એક પેરા પોઝિશન ઉપર. આમાં NO2 કે મેટા પોઝિશન ઉપર નથી. તો શું મેટા પોઝિશન ઉપર NO2 હોય તો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પર એની સરળતા પર કોઈ અસર થાય કે ન થાય, એની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર થાય કે ન થાય, આ મુદ્દો આપણે સમજવાનો છે. બહુ થિયરિકલ તરીકે મુદ્દો ઓછો પૂછાય પણ થોડો આપણને ખ્યાલ હોવો જોઈએ, સમજવાનું છે. પ્રશ્ન એવો છે, એરાઇલ હેલાઇલ એટલે કે હેલો એરિન HN એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જ્યારે ઓર્થો અથવા પેરા અથવા એમ પણ કહી શકાય ઓર્થો અને પેરા એટલે 2 4 પર હોય સ્થાને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 યાને કે જોડાયેલ હોય તો સરળતાથી થાય છે. એટલે કે પ્રક્રિયા સરળતાથી થાય. પરંતુ મેટા સ્થાને જો હોય એટલે કે આ NO2 મેટા સ્થાને જોડાયેલ હોય તો તેની અસર થતી નથી. આવું કેમ, તો શા માટે, તો એને આપણે અહીંયા સમજવાનું છે. તો સૌથી પ્રથમ Cl ની OH માઇનસ દ્વારા થતી આ વિસ્થાપન જે પ્રક્રિયા જે HN પ્રક્રિયા જે SN1 પ્રકારની આ પ્રક્રિયા છે. પહેલી આ માહિતી ધ્યાનમાં રાખજો. જો મિત્રો અહીંયા કાર્બો કરતા નથી બનતો, પણ કાર્બો એનાને આધારે પ્રક્રિયા આગળ વધે છે એ આપણે હવે આગળ જોતા જઈએ. પણ SN1 મુજબ આ પ્રક્રિયા થાય છે. હવે SN1 પ્રક્રિયા આવે એટલે 2 તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય. અહીં લખેલું છે પહેલો તબક્કો ધીમો, બીજો તબક્કો ઝડપી. હવે અહીંયા આપણે જોઈએ તો પહેલું જે છે પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન જેને OH માઇનસ દ્વારા વિસ્થાપન પ્રક્રિયા, ત્યારે પ્રથમ તબક્કાની અંદર આ રીતે મધ્યસ્થ નિપજ જે વચગાળાની નિપજ કહેવાય, જેમાં OH અહીંયા Cl પરમાણુ આ રીતે અહીંયા Cl ની સાથે OH જોડાય. પરિણામી શું થાય, આ બંધ જે છે જો હવે અહીંયા OH જોડાય તો કાર્બન જોડે સંયોજકતા કેટલી બની જાય, 1 2 3 4 અને OH જોડાય એટલે 5, જે શક્ય નથી. એટલે આ બંધનો ઇલેક્ટ્રોન એ આ ઓર્થો પોઝિશન ઉપર આવે. એટલે કે અહીંયા હવે ઇલેક્ટ્રોન આવે એટલે 2 ટપકા પણ દર્શાવી શકો અથવા તો નેગેટિવ પણ દર્શાવી શકો. બાકીનો જે 2 બંધ છે એમાં કોઈ ફેરફાર નહીં. એટલે આ રીતે અહીંયા પહેલું સંસ્પંદન બંધારણ બન્યું કે આ જે નેગેટિવ આયન કયા છે, આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો પોઝિશન ઉપર આવ્યું. આ પહેલું સંસ્પંદન બંધારણ. હવે આગળ જઈએ એમ તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે કાર્બન આયન, હવે આ ઋણ વીજભારિત કાર્બન નથી કહેવાય કાર્બન આયન,
જેમ ધન વીજભારિત હોય તો કાર્બો કેટાયન અને ઋણ વીજભારિત હોય તો કાર્બો એનાયન અથવા કાર્બેનાયન. તો આ કાર્બેનાયનનું જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય છે? નજીકના બંધ પર. એટલે કે અહીંયા શું બની જશે? દ્વિબંધ. આ દ્વિબંધ તો હતો જ. તો આ દ્વિબંધ જે છે એ ક્યાં જશે? આ કાર્બન પર. એટલે કે આ કાર્બન ઉપર શું આવી જશે? અહીંયા નેગેટિવ. બરાબર. ત્યાર પછી એ જ રીતે હવે આ જે ઋણ વીજભાર જે છે એ ક્યાં જશે? આ બંધ ઉપર. એટલે કે આ ઋણ વીજભાર આ બંધ ઉપર શિફ્ટ થાય એટલે અહીંયા દ્વિબંધ આવશે. આ દ્વિબંધ તો હતો જ અને આ બંધનું ઇલેક્ટ્રોન એ ક્યાં જશે? નેક્સ્ટ ઓર્થો પોઝિશન ઉપર. એટલે કે અહીંયા. બાકી Cl OH અહીંયા પણ એ જ રીતે Cl અને OH એ તો છે. હવે ફરી પાછી પોઝિશનમાં શું આવશે? તો આ રીતનું આ ત્રણ બંધારણને આધારે એનું સંકર સ્વરૂપ એ સામાન્ય સ્વરૂપ જેને તમે આ રીતે દર્શાવી શકો. તો જો દ્વિબંધ આ કાર્બનથી દ્વિબંધ ધ્યાન રાખજો. આ કાર્બનથી કયા કાર્બન સુધીનો? આ કાર્બન સુધી ફેલાયેલો હોય છે. પહેલા દ્વિબંધ અહીંયા હતો, અહીંથી અહીંયા. એટલે આ રીતનો અહીંયા દ્વિબંધ ફેલાય એટલે આપણે અહીંયા આ રીતે દર્શાવી શકાય. આ રીતે આ કાર્બન ઉપર ખાલી આપણે અહીંયા દ્વિબંધ નથી અને શું ફરે છે? તો ઋણ વીજભાર. એટલે વચ્ચે આપણે અહીંયા દર્શાવી દઈએ માઇનસ Cl અને OH. એટલે આ એક આનું આ ત્રણ બંધારણનું એક સંકર સ્વરૂપ કહેવાય. કદાચ તમને ખ્યાલ હોય કે બેન્ઝીનની અંદર એક આ રીતનું બંધારણ, બીજું બંધારણ આ રીતે દર્શાવવામાં આવે. જે કેપ્સ્યુલે દર્શાવેલા બેન્ઝીનના A અને B બે બંધારણો એનું સંકર સ્વરૂપ. તો અહીંયા દ્વિબંધ છે બધા કાર્બન ઉપર ફરતા રહે એટલે આ રીતે દર્શાવાય અને પછી આના સ્વરૂપ આપણે બેન્ઝીન મોટે ભાગે અત્યારે આ રીતે દર્શાવીએ. તો જેમ બેન્ઝીનની અંદર જેમ દ્વિબંધ છે એમ અહીંયા દ્વિબંધ આટલા કાર્બન ઉપર ફરે છે એટલે અહીંયા આપણે આ રીતનો દ્વિબંધને ત્રણ મોડે આ રીતે ફરતો રાખીએ અને જે ઋણ વીજભાર માઇનસ 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 અહીંયા ફરતો રહે એટલા માટે આપણે અહીંયા દર્શાવેલું છે. તો આ એક એનું સંકર સ્વરૂપ થયું. અને ત્યારબાદ અંતિમ તબક્કામાં આવે શું થશે? Cl દૂર થશે એટલે કે Cl માઇનસ વિસ્થાપિત થઈ ગયું અને કોણ દાખલ થઈ ગયું? OH. આ રીતે નિપજ શું બની ગઈ? પેરાનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ અહીંયા નિપજ બની. હવે આપણો જે પ્રશ્ન આપણો સંસ્પંદન બંધારણ દોર્યા પણ પ્રશ્ન શું છે કે જ્યારે ઓર્થો કે પેરાથામાં હોય ત્યારે આ પ્રક્રિયા શા માટે સરળ બને છે? તો સરળ બનવાનું કારણ એટલા માટે પહેલી વસ્તુ જુઓ કે આ જે ત્રણ બંધારણ તમે જુઓ એની અંદર બીજા નંબરનું બંધારણ કે જેમાં ઋણ વીજભાર ક્યાં રહેલો છે? NO2 ધરાવતા કાર્બન પર. એટલે કે NO2 સમૂહ એ કાર્બન આયન સાથે જોડાયેલો છે. ખાસ હવે આ બંધારણને આપણે અલગ હાઇલાઇટ સમજીએ. બુકમાં આ બંધારણની માહિતી આપેલી નથી. ખાલી તમને આ રીતના બંધારણ દોરીને માહિતી આપેલી છે. આપણે અત્યારે આ બંધારણની વિશેષ માહિતી આપણે સમજી લઈએ કે એ એની સ્થિરતામાં ક્યાં ભાગ ભજવે. આ રીતનું આ સ્વરૂપ છે કે જેની અંદર અહીંયા ઋણ વીજભાર છે. એટલે આ જે મેં છે એ બંધારણ 2 દર્શાવ્યું. આ બંધારણ 2 છે. હવે આ બંધારણ સ્પેસિફિક આ જ બંધારણ એમાં ક્યાં ભાગ ભજવે? પ્રશ્ન શું છે કે NO2 એ ક્યાં જોડાયેલો છે? તો કાર્બન આયન સાથે. હવે આ પ્લસ નેક્સ્ટ માઇનસ પ્લસ નેક્સ્ટ માઇનસ એટલે હંમેશા શું થાય? આ સંસ્પંદન રચાય અને પરિણામે આની અંદર એક વધારાનું સંસ્પંદન બનશે. અહીંયા દર્શાવેલું નથી, બુકમાં પણ દર્શાવેલું નથી
પણ વધારાનું સંસ્પંદન એટલે કે આ જે ઇલેક્ટ્રોન જે છે તે અહીંયા શિફ્ટ થશે, કારણ કે આ પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન જોઈએ એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે અને પરિણામે આ બંધનું ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન તરફ સ્થળાંતર પામે અને આનું સંસ્પંદન આ રીતે બનશે. આ એક વધારાનું એક્સ્ટ્રા સંસ્પંદન અંદર ઉદ્ભવે છે. હવે અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, N O અને O. આ ઓટો નેગેટિવ હતો અને આ ઉપર હવે શું બન્યો નેગેટિવ. એટલે કે NO2 શું કરે છે, કાર્બન આયનનો ઋણ વીજભાર પોતાના તરફ ખેંચે છે. આ NO2 છે, અહીંયા ઋણ વીજભાર છે, તો આ ઋણ વીજભારને NO2 શું કરે છે, પોતાના તરફ ખેંચે. એટલે ઋણ વીજભાર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, જ્યાં કાર્બન આયન બને છે ત્યાં જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે. એટલે એ શું કરશે, પેલા ઇલેક્ટ્રોનને આકર્ષે, ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી લે અને પરિણામે આના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં કાર્બન આયનની ઇલેક્ટ્રોનની ઘનતામાં શું કરે, ઘટાડો. જ્યારે પણ કાર્બન આયન અથવા કાર્બોકેટાયન હોય એનો જે ચાર્જ ઓછો થાય, કાર્બન ઉપર ધન વીજભાર તો કાર્બોકેટાયન, કાર્બન ઉપર ઋણ વીજભાર તો કાર્બોએનાયન. 11મા ધોરણની અંદર કોન્સેપ્ટ આવી ગયેલો છે. જ્યારે પણ એના ઉપર ચાર્જ ઓછો કરવામાં આવે અને સ્થિરતા સ્ટેબિલિટી વધે. તો અહીંયા કાર્બન ઉપરનો ઋણ વીજભાર NO2 કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ખેંચી લે છે, એટલે કે કાર્બનની ઋણ વીજભારની ઘનતામાં ઘટાડો કરે, એટલે કે એની સ્થિરતામાં શું થાય, વધારો. એટલે કે પહેલા સ્થાન ઉપર રહેલો NO2 આ રીતે ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચતો હોવાથી આ પ્રક્રિયાની અંદર ખેંચાય, ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય અને પરિણામે એની સ્થિરતા વધે. અને માટે જો NO2 ન હોય, ખાલી ક્લોરોબેન્ઝીન હોય, એની સાપેક્ષમાં પેરા ઉપર NO2 હોય તો પ્રક્રિયા કેવી બને, વધુ સરળ. જો ખાલી ક્લોરોબેન્ઝીન હોય તો 623 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ, પણ જો પેરા ઉપર NO2 હોય તો 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ. એટલે આ આખી આ પેરા સ્થાન ઉપર NO2 હોય એના. હવે ઓર્થો ઉપર હોય તો જો ઓર્થો ઉપર કોઈ ફરક નથી, ફક્ત તમારે આ જે NO2 છે એ ઓર્થો ઉપર દર્શાવવાનું અને અલગ સંસ્પંદન બંધારણ દોરતો નથી. આના આ જ સંસ્પંદન બંધારણ કોઈ જ ફરક પડે નહીં, પણ ક્યાં આગળ આવે, NO2 ઓર્થો પોઝિશન ઉપર. અને એક બંધારણ તમને અહીંયા દર્શાવી દઉં છું, એના આધારે આવી જશે. હવે NO2 ઓર્થો પોઝિશન ઉપર હોય ત્યારે તો ઓર્થો પોઝિશન એટલે NO માઇનસ ડબલ બોન્ડ O. આ રીતમાં બંધારણ છે. અહીંયા Cl તો ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન છે. જ્યારે OH માઇનસ સાથે પહેલી પ્રક્રિયા કરે ત્યારે OH માઇનસ શું કરશે, આ રીતે અહીંયા જોડાશે. ત્યારે આ બંધનો ઇલેક્ટ્રોન યોગમાં જેમ અહીંયા સંસ્પંદન આપ્યું એટલે અહીંયા શું આવી જશે, બંધનો ઇલેક્ટ્રોન આવી જશે. આ રીતે ડબલ બોન્ડ બનશે. તો જો NO2 જે કાર્બન જ્યારે જોડાયેલો કાર્બન જો બધું ઋણ વીજભારી, તો હવે આ NO2 શું કરશે, પેલા ઋણ વીજભારી કાર્બનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે છે. એટલે કે આ ઇલેક્ટ્રોન આના તરફ ગયો, અહીં ડબલ બોન્ડ બન્યો, અહીં સિંગલ બોન્ડમાંથી આ માઇનસ બન્યું છે. એટલે આ ઇલેક્ટ્રોન આના તરફ ખેંચાઈ ગયો અને પરિણામે એની સ્થિરતામાં શું થઈ ગયું, વધારો. અન્ય બીજા બે બંધારણ બનશે, પણ ઓર્થોમાં કઈ બંધારણ આવશે, પહેલું જ. ઓર્થોમાં પહેલા જ બંધારણમાં આ રીતે કાર્બન આયન, ટૂંકમાં આની અંદર મુખ્ય બુકમાં ફક્ત એક જ લાઈન આ રીતે લખેલી છે કે NO2 સમૂહ, ઓર્થો અને પેરા સ્થાનમાં રહેલો NO2 સમૂહ એ ઋણ વીજભારિત કાર્બન અથવા તો કાર્બન આયન સાથે જોડાયેલ હોવાથી અને સ્થિરતામાં વધારો થાય અને પ્રતિક્રિયાત્મકતા વધારે, એટલે કે પ્રક્રિયા સરળતાથી થાય. આટલો સ્પષ્ટ મુદ્દો આપેલો છે, પણ એક બંધારણ આવું અહીંયા બને જેને કારણે આ વસ્તુ થાય. હવે મેટા સ્થાન, આ જ વસ્તુ જો મેટા સ્થાન ઉપર કરવામાં આવે તો આવું કેમ ન બને, તો એના માટે આપણે સમજીએ. Cl અને મેટા ઉપર N
O માઇનસ ડબલ બોન્ડ O. અહીંયા જે દ્વિબંધ પ્રણાલી જેમ છે એમ જ. હવે જ્યારે મહેતા સ્થાન ઉપર અહીંયા NO2 હોય, દાખલા તરીકે અહીંયા આપણે હવે વિસ્થાપન કરતા જઈએ, OH આવ્યો, Cl આવ્યો, એટલે 3 બંધારણ આપણે મેળવીએ. તો બંધારણ અહીંયા જે છે તો પહેલા બંધારણમાં ક્યાં નેગેટિવ આવશે? અહીંયા જે અહીંયા આપેલું છે. પછીનું બીજું બંધારણ દોરજો એટલે નેગેટિવ ચાર્જ ક્યાં આવશે? અહીંયા આવશે. અને ત્રીજું બંધારણ દોરજો એટલે નેગેટિવ ચાર્જ ક્યાં આવવાનો? અહીંયા આવવાનો. આ મેટા પોઝિશન ઉપર ઋણ બનતો નથી. મેટા પોઝિશન ઉપરનો કાર્બન આમાં ઋણ બનતો નથી અને પરિણામે NO2 સમૂહ જો મેટા સ્થાને જોડાયેલો હોય તો એ કાર્બન આયન ઋણ ન બનવાને કારણે, એટલે કે કાર્બન આયન સાથે NO2 ન જોડાવાને કારણે મેટા સ્થાન ઉપર NO2 સમૂહ જોડાયેલો હોય તો એની આ ક્લોરોબેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયામાં કોઈ ફરક પડે નહીં. એટલે કે મેટા સ્થાન ઉપર એની પ્રક્રિયા સરળ બનતી નથી. ફક્ત ક્યાં બનશે? ઓર્થો અને પેરા. હવે બે સ્થાન ઉપર હોય, પછી બીજી આપણે આપેલી 2,4 ડાયનાઇટ્રો. તો અહીંયા NO2, એ જ રીતે અહીંયા પણ NO2 અને અહીંયા Cl. તો 2,4 ડાયનાઇટ્રો. તો હવે જ્યારે આને Cl જોડાશે, Cl ની સામે OH દ્વારા વિસ્થાપન કરશું તો પહેલું સંસ્પંદન બંધારણ બનશે ત્યારે અહીંયા નેગેટિવ ચાર્જ આવવાનો. બીજું સંસ્પંદન બંધારણ બનશે ત્યારે અહીંયા નેગેટિવ ચાર્જ આવવાનો. તો આ બે જગ્યાએ આવ્યું, એટલે કે બે એવા કાર્બન આયન બન્યા કે જે NO2 સમૂહ જોડાયેલો છે. અને આ NO2 શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષશે. જ્યારે અહીંયા પણ ઇલેક્ટ્રોન આવશે ત્યારે એ પણ પોતાના સ્થાને આકર્ષશે. એટલે બે જગ્યાએ કાર્બન આયનના ઇલેક્ટ્રોન ખેંચાયા અને પરિણામે બે જગ્યાની સ્ટેબિલિટીમાં વધારો થયો. એટલે કે આની અંદર પ્રક્રિયા વધુ સરળ બની અને માટે ક્યાં થાય છે? 368 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય. એટલે વધુ સરળ બની 3 NO2. મુખ્ય મુદ્દો એટલો જ છે આમાં કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો કાર્બન આયન સાથે જોડાય તો એની સ્થિરતા વધે. આ મુદ્દો યાદ રાખવાનો. કાર્બન આયન સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એની સ્ટેબિલિટીમાં વધારો કરે. હવે 2,4,6 ટ્રાઇનાઇટ્રો, N ડબલ બોન્ડ O, O માઇનસ, N ડબલ બોન્ડ O, O માઇનસ, N ડબલ બોન્ડ O, O માઇનસ. અહીંયા ક્લોરીન છે, ક્લોરીન દૂર થશે એટલે કોણ આવી જશે? OH અને Cl. બાકીના જે દ્વિબંધ પ્રણાલી આપણે જે રીતે ફરવાની છે એ તો છે. હવે અહીંયા શું છે? એક ઋણ ક્યાં આવવાનો? આ સ્થાન ઉપર. બીજો ઋણ ક્યાં આવવાનો? પેરા પોઝિશન ઉપર. ત્રીજો ઋણ ક્યાં આવવાનો? આ પોઝિશન ઉપર. એટલે કે આ જે ત્રણ આપણા કાર્બન આયન બને છે એ ત્રણે કાર્બન આયન ઉપર NO2 આવી ગયો. એટલે ત્રણ કાર્બન આયન ઉપરથી ઇલેક્ટ્રોન ખેંચાતા જ છે. અહીંયાથી ઇલેક્ટ્રોન આ ખેંચી લે છે, અહીંથી આ ઇલેક્ટ્રોન ખેંચશે, અહીંયા જ્યારે એના ઉપર આવશે ત્યારે આ NO2 ખેંચશે. એટલે કે દરેક NO2 પોતાની સાથે ઇલેક્ટ્રોન ખેંચે છે. ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે અને પરિણામે કાર્બન આયનની સ્ટેબિલિટીમાં ઓર વધારો થયો. તો ખાલી પેરા અથવા ખાલી ઓર્થો એના કરતા 2,4 માં વધુ સ્ટેબિલિટી બને, એના કરતા 2,4,6 માં વધુ સ્ટેબિલિટી બને. અને માટે ખાલી ક્લોરોબેન્ઝીન તો 623 કેલ્વિન તાપમાને, ઓર્થો અથવા પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન હશે તો 443 કેલ્વિન તાપમાને, 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન હશે તો 368 કેલ્વિન તાપમાને અને 2,4,6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન હશે તો ખાલી ગરમ કરો પાણીની હાજરીમાં તો પણ Cl નું વિસ્થાપન OH દ્વારા થશે. એટલે આ એક મુદ્દો આપણે સમજવાનો છે. બુકની અંદર અલગ કરીને હાઇલાઇટ કરેલો છે.
એટલે થિયોરિકલ બહુ પૂછાયો મુદ્દો નથી, પણ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ કે કયા કારણોસર. તો આમાં મુખ્ય મુદ્દો એટલું યાદ રાખવાનો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર કાર્બન આયન સાથે NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 જોડાયેલ હોવાથી એની પ્રતિક્રિયાત્મકતા વધુ સરળ બને, વધુ ઝડપથી પ્રક્રિયા આપે અને પરિણામે એમાં ઓછા તાપમાને પ્રક્રિયા એમ કે થતી જોવા મળે. પરંતુ મેટા સ્થાન ઉપર અહીંયા જ્યારે આ પોઝિશન મેટા છે, મેટા સ્થાન ઉપર NO2 જોડાયેલો હોય ત્યારે એના ઉપર કાર્બન આયન આવતો નથી. એટલે કે NO2 સમૂહ મેટા સ્થાન ઉપર કાર્બન આયન સાથે જોડાયેલો હોતો નથી અને માટે ત્યાં આગળ એની સ્થિરતામાં કોઈ અલગ ભાગ ભજવતો નથી અને માટે મેટા સ્થાન ઉપર હોય ત્યારે આવી પ્રક્રિયામાં કોઈ અસર થતી નથી. એટલે આ એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો. એટલે હેલો એરેની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના અનુસંધાનમાં આ મુદ્દો છે. સંસ્કંદન બંધારણ, ત્યારબાદ લાસ્ટ ટાઈમ જેમ તમને થિયોરિકલ અલગ રીતે મેં સમજાવ્યું એ રીતે પણ આજે પણ એ ટોપિકને આપણે થિયરીમાં મુદ્દો લઈશું, જેથી કરીને તમારે લખવું કેવી રીતે તો ખ્યાલ આવી શકે. અહીંયા હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આપણે માહિતી અહીંયા પૂર્ણ થાય. ત્યાર પછી હવે આવશે હેલો એરિનની ઇલેક્ટ્રોન अनुरागी विस्थापन प्रक्रिया. मित्रों, दरेक एरोमेटिक संयोजन XYZ दरेक एरोमेटिक संयोजन इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया आपे. आ इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया એટલે કઈ 5. नंबर 1 नाइट्रेशन, नंबर 2 सल्फोनेशन, नंबर 3 हेलोजिनेशन, नंबर 4 FC आल्काइलेशन અને 5 FC એસાઇલેશન. આ 5 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધોરણ 11 માં બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, ક્લોરોબેન્ઝીન યા બ્રોમોબેન્ઝીન, ટોલ્યુઇન અથવા એસિટોફિનોન, આ જે 5 પ્રક્રિયાની પ્રક્રિયાઓ થાય એવી જ પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન એટલે કે બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન યાની કે હેલો એરિન આપે છે. તો હેલો એરિનની સૌથી પહેલી આ માહિતી સમજી લેજો. Cl આ ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો એટલે આવનારો જે સમૂહ એ કેવો હોય? પોઝિટિવ. દાખલા તરીકે હું લખું છું A+. જો NO2 હોય તો NO2 પ્લસ, Cl હોય તો Cl પ્લસ, CH3 હોય તો CH3 પ્લસ, HO3H હોય તો HO3H પ્લસ અને એસાઇલેશનમાં હોય તો CH3CO પ્લસ. બધા જ ઘટકો પોઝિટિવ હોય અને કે પોઝિટિવ હોય તો એનું ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ ધરાવતો પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા પોઝિટિવ છે, તેનું આકર્ષણ ક્યાં થાય? ઇલેક્ટ્રોન તરફ. અને ત્યાં શું કરશે? વિસ્થાપન. એટલે કે આ જે અહીંયા રહેલા છે હાઇડ્રોજન, આ 5 અહીંયા હાઇડ્રોજન રહેલા હોય એ 5 હાઇડ્રોજનમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે. કોણ? A+. અહીંયા H પણ કયું છે? પ્લસ. તો A+ અહીંયા જોડાય, H+ દૂર થાય. તો આવી પોઝિશન અહીંયા કેટલી? A+ ને જોડાવાની શક્યતાઓ કઈ ગણાય? જો આ સ્થાને A+ જોડાય તો એ કયું ગણાય? ઓર્થો. જો આ સ્થાને A જોડાય તો કઈ પોઝિશન કહેવાય? મેટા. અને આ સ્થાને જોડાય તો કઈ પોઝિશન છે? પેરા. આ સ્થાને જોડાય તો ઓલરેડી મેટા જ છે, આ સ્થાને જોડાય તો ઓર્થો. એટલે કે A+ ઓર્થો ઉપર જોડાશે, મેટા ઉપર જોડાશે કે પેરા ઉપર જોડાશે. એટલે કે એરોમેટિક વલયમાં ક્લોરોબેન્ઝીનમાં કે હેલો એરિનમાં બીજું વિસ્થાપન જે કરશો એ વિસ્થાપન ઓર્થો, મેટા, પેરા કયા સ્થાન ઉપર થશે એનો આધાર
હેલોજન પ્રથમ વિસ્થાપિત સમૂહની ક્રિયાશીલતા પર રહેલો છે. પ્રથમ વિસ્થાપિત સમૂહની જે અસર હોય, તમે કદાચ ખ્યાલ હોય તો 11મા ધોરણની અંદર ઓર્થો પેરા નિર્દેશક અસર અને મેટા નિર્દેશક અસર આવી બે અસરો અભ્યાસ કરી ચૂકેલા છો. અને આ ફ્લોરિન ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે. ઓર્થો પેરા નિર્દેશક અસર અને પરિણામે અહીંયા જે બી પોઝિટિવ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તે બધી ક્યાં થશે? ઓર્થો અને પેરા પર. આવું કેમ? તો આ જ મુદ્દો ફરી પાછું સંસ્પંદનના આધારે આપણે સમજીએ તો જોઈ લઈએ. એટલે કે હેલો એરિનની બધી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ક્યાં થશે? ઓર્થો અને પેરા સ્થાન પર. મેટા સ્થાન પર પ્રક્રિયા અહીંયા થશે નહીં. આવું કેમ? Cl આ રીતના ક્લોરોબેન્ઝીન આપેલું છે. ક્લોરીન સાથે આ રીતના 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અગાઉ પણ એલ્યુઆરીના સંસ્પંદન બંધારણ જોઈ ગયેલા છીએ. ડબલ બોન્ડ નેક્સ્ટ લોન પેર એટલે સંસ્પંદન થાય. આ બંનેનું ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ શિફ્ટ થાય એટલે બીજું જે બંધારણ દોરીએ. આમ તો 5 સંસ્પંદન બંધારણ અહીંયા બને જ મેં દોરતા વાત કરેલી જ છે. અહીંયા શું આવી ગયું? ડબલ બોન્ડ. Cl તો છે જ. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું. હવે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે અહીં શું બની ગયું? પોઝિટિવ. એ અહીંયા આવે એટલે આ બંનેનું ઇલેક્ટ્રોન ક્યાં જાય? નજીકના. એટલે અહીંયા હું ઇલેક્ટ્રોન યુગ્મ અથવા નેગેટિવ કંઈ પણ દર્શાવી શકાય બંનેમાંથી. આ બંને પ્રણાલી છે. બરાબર. તો કયા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી? ઓર્થો સ્થાન પર. સમજી લેજો, અહીંયાનું તમને સમજાવી દઉં છું. આ ઓર્થો સ્થાન ઉપર શું થઈ ગઈ? ઇલેક્ટ્રોન ઘનતા વધી. હવે તમારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, દાખલા તરીકે કઈ છે નાઇટ્રેશન, સલ્ફોનેશન છે, ક્લોરિનેશન છે, એફસી આલ્કાઇલેશન, એફસી એસાઇલેશન, કોઈ પણ દરેકમાં દાખલ થનાર કોણ છે? એ પોઝિટિવ. એટલે કે આ દાખલ થનાર સમૂહ પોઝિટિવ છે તો કયા તમે ફટાક કરીને આકર્ષાય? નેગેટિવ છે અહીંયા તો ફાટ કરીને અહીંયા આકર્ષાય. એટલે આ A+ અહીંયા આકર્ષાય. અહીંથી કોને બહાર કાઢી નાખે? H+. તો નિપજ કયા સ્થાન ઉપર બની? ઓર્થો સ્થાન ઉપર. એટલે કે આ જે પ્રક્રિયાની નિપજ કયા સ્થાન ઉપર બનશે? ઓર્થો સ્થાન ઉપર બનશે. એ જ રીતે હવે આગળ સંસ્પંદન દોરતા જઈએ. એટલે ઓર્થો ઉપર બનવાનું કારણ સમજી લીધું. કારણ કે ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે. આ પહેલું બંધારણ, આ બીજું બંધારણ. ત્રીજું બંધારણ આગળ જઈએ. 5 બંધારણ આપણને મળે. હવેના બંધારણમાં શું થશે? અહીંયા નેગેટિવ છે એટલે આ બંને ઇલેક્ટ્રોન આના તરફ આવશે. તો આ નેગેટિવ અહીંયા તો Cl જેમ છે એમ જ, કોઈ ફેરફાર નહીં. આ બંધ પ્રણાલી એમ. અહીંયા ઇલેક્ટ્રોન આના ઉપર એટલે અહીંયા દ્વિબંધ બની ગયો. તો કઈ પોઝિશન ઉપર આવ્યું? પેરા. તો પેલો A+ ક્યાં આકર્ષણ પામે? પેરા ઉપર. એક બંધારણ એવું હતું કે જેમાં ઓર્થો ઉપર, બીજું બંધારણ એવું આવ્યું કે જેમાં પેરા ઉપર. એટલે ઓર્થો અને પેરા બંને તરફ A+ આકર્ષણ પામે. લખી દો ઓર્થો અને પેરા સ્થાન પર. ત્રીજું બંધારણ બન્યું. નંબર 4 ડબલ બોન્ડ Cl+. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જાય? આ કાર્બન તરફ. તો આ બંધ ક્યાં જાય? આ પોઝિશન ઉપર. એટલે અહીંયા નેગેટિવ આવશે. આ રીતે દ્વિબંધ બનશે. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કયા ભાગ ઉપર વધી? ઓર્થો. એટલે કે આ બંધારણ બન્યું 4. અને અંતિમ બંધારણ ફરીથી પાછું ઇલેક્ટ્રોન ત્યાં પોઝિશન ઉપર જતું એટલે ક્લોરીન જોડે પાછું આવી જાય. અને બંધ પ્રણાલી આના કરતા શું થઈ ગઈ? ઉલટી. એટલે આ રીતના 5 બંધારણ બન્યા. જે પૈકી હવે જો બંધારણ 2, 3 અને 4 માં કયા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે? કે જો અહીંયા ઓર્થો ઉપર, અહીંયા
પેરા ઉપર અને અહીંયા ઓર્થો ઉપર, એટલે કે બંધારણ 2, 3 અને 4 માં ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા વધે આવનારો કેવો છે? પોઝિટિવ. આ નેગેટિવ છે ને આ પોઝિટિવ. પોઝિટિવ નેગેટિવ નું આકર્ષણ કરીને થશે, બહુ સરળતાથી બનશે. એટલે કે પેલો પોઝિટિવ ઘટક કયા સ્થાન ઉપર આકર્ષણ પામશે? ઓર્થો અને પેરા. ઓર્થો અને પેરા. અને માટે ક્લોરોબેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કયા સ્થાન ઉપર થશે? તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોવા મળશે. હવે મેટા સ્થાન ઉપર કેમ નહીં? તો તમે જુઓ છો આ 5 બંધારણમાં મેટા સ્થાન જે છે, હું ચોરસ બ્લોકથી દર્શાવું છું. આ મેટા સ્થાન, એક પણ મેટા સ્થાનની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી નથી. કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા તો 2 ઓર્થો પોઝિશન અને 1 પેરા પોઝિશન ઉપર જ આવે છે. મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી નથી અને માટે ક્લોરીનની એટલે કે ક્લોરોબેન્ઝીનમાં Cl ની આ કઈ અસર બની ગઈ? ઓર્થો પેરા નિર્દેશક અસર. અને માટે નિપજ ક્યાં બને? ઓર્થો પેરા ઉપર. હવે બીજો એક પ્રશ્ન છે, બીજો પણ એક સરસ પ્રશ્ન છે. આમાં 2 મુદ્દા આવશે. એક, ઓર્થો પેરા ઉપર કેમ થાય? તો બંધારણ 2, 3 અને 4 ની અંદર ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધવાને પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ત્યાં ઝડપથી આકર્ષણ પામે અને માટે ત્યાં આગળ પ્રક્રિયા આવે. હવે બીજો પ્રશ્ન છે, ક્લોરોબેન્ઝીનની સાપેક્ષમાં બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ છે. એટલે કે ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન કરવું અને બેન્ઝીનનું નાઇટ્રેશન કરવું તો સરળ કોનું? તો બેન્ઝીનનું. કોના કરતા? તો કે ક્લોરોબેન્ઝીન કરતા. આવું કેમ? એ મુદ્દો હવે આપણે સમજવાનો. તો બધું જ સમજૂતી જાય, લગભગ થિયરી તરીકે પૂછાતું નથી, પણ આપણને જાણકારી હોવી જોઈએ કે આવું કેમ થાય. ઓર્થો પેરા નિર્દેશક અને મેટા નિર્દેશક તો ખરેખર 11માં ની અંદર આખો મુદ્દો છે, ત્યાં બધું સમજાવેલું છે, પણ છતાં આપણે અહીંયા આવે છે બુકમાં આખું છે, એના અનુસંધાનમાં આપણે સમજીએ છીએ. હવે આપણો જે પ્રશ્ન છે કે ક્લોરોબેન્ઝીન અને બીજું છે બેન્ઝીન, આ બંનેની અંદર આપણે સમજવાનું. દાખલા તરીકે આ ક્લોરોબેન્ઝીન અને આપણે આ સિમ્પલ બેન્ઝીન દર્શાવવાનું. બંનેની પ્રક્રિયા માની લો કે મારે કરવી છે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે NO2+, જે નાઇટ્રેશન પ્રક્રિયા કઈ થઈ ગઈ? નાઇટ્રેશન. તો કોણ સરળતાથી આપે? ક્લોરોબેન્ઝીન કે બેન્ઝીન? જવાબ એવો છે કે બેન્ઝીન સરળતાથી આપે આની સાપેક્ષમાં. આવું કેમ? તો NO2+ છે એટલે એને પોઝિટિવ છે, એટલે પોઝિટિવનું આકર્ષણ ક્યાં હોય? ઇલેક્ટ્રોન તરફ. કયા ઇલેક્ટ્રોન? તો અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે. અહીંયા બેન્ઝીનની અંદર આ પાઈ ઇલેક્ટ્રોન છે કાર્બન પર સતત ફરતા હોય છે. એટલે કે સમતલની ઉપર અને નીચે પાઈ ઇલેક્ટ્રોન ફરશે. આ NO2+ પોઝિટિવ છે, એટલે પોઝિટિવ હોવાને પરિણામે એ જો બેન્ઝીનના 6 કાર્બન સમાન છે, એ તો 11માં આવી ગયેલો મુદ્દો. એટલે કે કોઈ પણ એક કાર્બન સાથે NO2 જોડાય અને શું દૂર કરે ત્યાંથી? કેટલા? કારણ કે બેન્ઝીનમાં 6 કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોન સતત ફરે છે ને ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ. સતત નેગેટિવ ચાર્જ છે એટલે પેલા પોઝિટિવનું આકર્ષણ ત્યાં થયું અને પ્રક્રિયા બની. હવે ક્લોરીનની અંદર છે ક્લોરોબેન્ઝીનમાં. તો ક્લોરોબેન્ઝીનમાં પણ હમણાં આપણે સંસ્પંદન જોયું. તો આ રીતે ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન ક્લોરોબેન્ઝીનમાં પણ ફરે છે, પણ અહીંયા ક્યાં ભાગ ભજવે છે? ક્લોરીન. ક્લોરીન એ -I અસર દર્શાવે. ખાસ યાદ રાખજો, ક્લોરીનની અસર કઈ? -I અસર. હવે ઋણ પ્રેરક અસર હોય એટલે શું કરે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે. ઋણ પ્રેરક અસર ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે એટલે કે ક્લોરીન આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એના પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. ક્લોરીન શું કરશે? આ બેન્ઝીન વલયના પાઈ ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચે. બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોન ત્યાં જ રહે અને કોઈ ખેંચવા વાળું છે નહીં. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાયા, પરિણામે ક્લોરોબેન્ઝીનમાં
ઇલેક્ટ્રોન ઘનતા શેમાં ક્લોરોબેન્ઝીનમાં કેવી થશે ઘટે બેન્ઝીનની સાપેક્ષમાં ક્લોરોબેન્ઝીનમાં કારણ કે એના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયા ક્લોરીન પરમાણુ તરફ અને પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઘટે ઓછી થાય અને પરિણામે NO2+ નું અહીંયા આકર્ષણ કરવું હોય તો કેવું બને ધીમું કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન ઓછા છે કોની સાપેક્ષ છે બેન્ઝીનની તુલનામાં બેન્ઝીનમાં બધા ઇલેક્ટ્રોન ત્યાં જ છે ક્લોરોબેન્ઝીનમાં પણ ઇલેક્ટ્રોન ત્યાં છે પણ પેલો ક્લોરીન શું કરે છે ઇલેક્ટ્રોનને ખેંચી લાવે છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા ઓછા ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે NO2+ નું ત્યાં આકર્ષણ કેવું થઈ ગયું ધીમું અને માટે હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની તુલનામાં કેવી છે ધીમી અથવા પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર કરવામાં આવે છે આ એક માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડવાની કારણ કે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે આ પરિસ્થિતિ જોવા મળે છે અને હવે છેલ્લો પ્રશ્ન ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો જે નોર્મલ નાઇટ્રેશન સલ્ફોનેશન ક્લોરિનેશન જે હોય છે એ જ પ્રક્રિયા છે અહીંયા ક્લોરોબેન્ઝીન આપણે દર્શાવીએ દાખલા તરીકે ક્લોરિનેશન પ્રક્રિયા તો ક્લોરિનેશન પ્રક્રિયા કોના દ્વારા થાય Cl2 અને FeCl3 Cl2 અને FeCl3 ઉદ્દીપકની હાજરીમાં આ ઉદ્દીપક છે પ્રક્રિયક છે અને પ્રક્રિયા કરે એટલે નિપજ તરીકે Cl અને કયા સ્થાન ઉપર Cl દાખલ થશે તો ઓર્થો અને બીજી ક્યાં આગળ દાખલ છે પેરા એટલે કે Cl અને Cl આ રીતે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન આ બધું જ આજનો આખો મુદ્દો પછી થિયોરિકલના મુદ્દામાં પણ હું આ રીતે એડ કરી દઈશ એટલે બે વિડીયો આપણે જોઈન્ટ કરીશું એટલે ઓટોમેટિક તમને લખવું કેવી રીતે એ પણ ખ્યાલ આવી જશે તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાનું હંમેશા પેરા નિપજ એ મુખ્ય હોય અને ઓર્થો નિપજ હંમેશા અલ્પ પ્રમાણમાં ગૌણ નિપજ હોય એટલે મુખ્ય નિપજ કઈ બને દરેકમાં પેરા નિપજ મુખ્ય બને આ ક્લોરિનેશન છે નાઇટ્રેશન હોય તો સાંદ્ર HNO3 અંગે મુખ્ય ઘટક અને સાંદ્ર H2SO4 બધી પ્રક્રિયા 11માં આવી ગયેલી છે તો બહુ વિશેષ વર્ણન જરૂર નથી હોતી અહીંયા Cl નાઇટ્રેશનમાં શું દાખલ થાય NO2 ક્યાં દાખલ થાય તો ઓર્થો અને પેરા પર એટલે કે અહીંયા Cl અહીંયા આવે NO2 આ મુખ્ય અલ્પ ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન આ ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન આ રીતે બે નિપજ બને ત્યારબાદ આ બધી પ્રક્રિયામાં સામાન્ય ઉચ્ચ ગરમ કરવામાં આવે ત્યારબાદ સલ્ફોનેશન તો સલ્ફોનેશન સાંદ્ર H2SO4 ડેલ્ટા સલ્ફોનેશનમાં શું દાખલ થાય SO3H સમ એટલે કે Cl અહીંયા આવે SO3H સમૂહ પ્લસ તો રીતે Cl અહીંયા દાખલ થાય SO3H સમૂહ એટલે કે ઓર્થોક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ પેરાક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ IUPAC નામ લખવા 2 અને 4 નંબર લખવામાં આવતા હોય છે એટલે આ રીતે અહીંયા સલ્ફોનેશન પ્રક્રિયા થાય મુખ્ય પેરા અલ્પ ઓર્થો ત્યાર પછી FC આલ્કાઇલેશનમાં અહીંયા Cl દ્વારા ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં દાખલ કોણ થાય Cl3 પ્લસ તો અહીંયા એ જ રીતે બે નિપજ Cl અહીંયા દાખલ થાય Cl3 પ્લસ Cl અને અહીંયા આવે Cl3 ઓર્થોક્લોરોટોલ્યુઇન પેરાક્લોરોટોલ્યુઇન
2,4 ની અંદર નામથી એ રીતે પણ દર્શાવી શકાય. તો આ પણ એ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને Fc આલ્કાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે હવે Fc એસાઇલેશન પ્રક્રિયા એટલે કે છેલ્લી પ્રક્રિયા ફરીથી Cl2FeCl3 ઉદ્દીપકની હાજરીમાં તો ક્લોરીન દાખલ થાય, Br2 FeBr3 હોય તો Br દાખલ થાય. છાંડો HNO2 છાંડો H2SO પર હોય તો નાઇટ્રેશન NO2 દાખલ થાય ઓર્થો અને પેરા ઉપર. છાંડો H2SO પર અથવા H2SO7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ હોય અથવા H2SO4 SO3 હોય, ગમે તે, તો સલ્ફોનેશન જેમાં SO3 જ દાખલ થાય એ ઓર્થો અને પેરા ઉપર. એ રીતે Fc આલ્કાઇલેશનમાં Cl3Cl હોય તો Cl3 દાખલ થાય ત્યાં ઓર્થો અને પેરા પર. અને છેલ્લી Fc એસાઇલેશન. Fc એસાઇલેશન પ્રક્રિયાની અંદર લાસ્ટ પ્રક્રિયા અહીંયા તમને દર્શાવી દઉં તો CH3COCl ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3. તો કયો ઘટક દાખલ થશે અહીંયા? COCH3. કયા સ્થાન ઉપર? તો ઓર્થો અને પેરા સ્થાન પર. અહીંયા COCH3 પ્લસ બીજી નિપજ બનશે Cl અને અહીંયા COCH3 એટલે ઓર્થોક્લોરો એસિટોક્વિનોન પેરાક્લોરો એસિટોક્વિનોન તરીકે પણ ઓળખવામાં આવે. તેમાં મુખ્ય નિપજ પેરા પોઝિશન ઉપર એટલે હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગ વિસ્થાપન પ્રક્રિયા 5. ક્લોરિનેશન તો Cl2FeCl3 દ્વારા, નાઇટ્રેશન તો છાંડો HNO3 છાંડો H2SO પર ઉદ્દીપકની હાજરીમાં, સલ્ફોનેશન તો છાંડો H2SO4 દ્વારા, ત્યારબાદ Fc આલ્કાઇલેશન તો Cl3Cl નિર્જળ AlCl3 ની હાજરીમાં, અને Fc એસાઇલેશન તો Cl3COCl અને નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. નિપજ બધી ક્યાં બનશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. એટલે Cl એ ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે છે. પણ આ બધી જ પ્રક્રિયાઓ બેન્ઝીનની તુલનામાં કેવી? મુશ્કેલ. બેન્ઝીનની તુલનામાં મુશ્કેલ કારણ કે Clની માઇનસ આયતનને કારણે એરોમેટિક વલયના પાઇ ઇલેક્ટ્રોન પોતાના તરફ આકર્ષે એટલે બેન્ઝીનને અક્રિયાકારક બનાવે અને ક્રિયાશીલતામાં ઘટાડો કરે. અને માટે ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એ બેન્ઝીનની તુલનામાં થોડી મુશ્કેલ થાય ખરી. પ્રક્રિયા બધી થાય પણ ધીમી થાય અને માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. એટલે આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા હેલોએરિનના 2 ગુણધર્મો આપણે અહીંયા પૂર્ણ થાય. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે છેલ્લો એક ટોપિક એમાં બાકી રહ્યો જે ધાતુ સાથેની પ્રક્રિયા. તેમાં 2 પ્રક્રિયા છે. એમાંની એક ફિટિંગ પ્રક્રિયા અને બીજી છે વુર્જ ફિટિંગ પ્રક્રિયા. એ પછી જોઈશું. આ લેક્ચર જે કંઈ આખું જોઈ ગયા એ આખો લેક્ચર એનો થિયરિકલ જે લાસ્ટ ટાઈમ આપણે વિડીયો હતો કમ્બાઈન, એ રીતે બીજો એક વિડીયો કમ્બાઈન કરીને આખું થિયરિકલ કેવી રીતે નોટ ડાઉન કરવું એ પણ તમને આઈડિયા આવી જશે. એટલે આ રીતે આપણે અહીંયા આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. નમસ્કાર મિત્રો, આપણે જે પ્રક્રિયા છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયેલા કે ક્લોરોબેન્ઝીનની OH- દ્વારા થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં કે જેમાં એક પ્રક્રિયા હતી ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ, ત્યાર પછીની પ્રક્રિયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં જે NO2ની હાજરીમાં પ્રક્રિયા થાય તો 443 કેલ્વિન તાપમાને. ત્યારબાદ ઓર્થો અને એક ઓર્થો અને પેરા સ્થાન ઉપર NO2 હોય ત્યારે 368 કેલ્વિન તાપમાને થાય છે. અને વધુ આગળ જઈએ તો 3 સ્થાન ઉપર NO2 246 ત્યારે સામાન્ય તાપમાને ગરમ કરો અને પાણી સાથેની પ્રક્રિયાથી આ પ્રક્રિયા થાય. એટલે પ્રશ્ન એવો હતો કે NO2ને કારણે પ્રક્રિયા કેમ સરળ બને છે? એટલે કે આકર્ષક સમૂહની હાજરીને કારણે પ્રક્રિયા સરળ બનવાના કારણો જે આપણે સમજવાનું છે. તો અહીંયા પ્રશ્ન છે
ઓર્થો અને પેરા નાઇટ્રો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ કે જેને આધારે આપણને ખ્યાલ આવે કે કઈ રીતની આ પ્રક્રિયા બને છે. તો જો હેલો એરિનમાં પહેલું વાક્ય, જો હેલો એરિનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે NO2 Clના ઓર્થો અથવા પેરા સ્થાનમાં હાજર હોય તો તેવા સંયોજનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય, એટલે કે પ્રક્રિયા સરળતાથી થાય. આ પ્રક્રિયા એ SN1 પ્રકારે થાય છે, જેની અહીંયા ક્રિયાવિધિ પહેલું પેરા સ્થાને NO2 હોય તો આપણે જે સંસ્પંદન બંધારણ દોરેલા એ જ પ્રકારે અહીંયા બંધારણ દોરેલા છે. એટલે બંધારણમાં અત્યારે વિશેષ સમજાવતો નથી, પણ આ જ રીતે આ મુખ્ય પદાર્થ જેની સાથે OHનું વિસ્થાપન બંધારણ 1, 2, 3 એ મધ્યસ્થ નિપજ જે પ્રથમ તબક્કો ધીમો એનું સંકર સ્વરૂપ, જેમાંથી બીજો તબક્કો ઝડપી અને આ જે છે એ અંતિમ નિપજ. આજે આપણે આટલું જોઈ ગયેલા છીએ. એ જ રીતે આ બંધારણો અને ત્યારબાદ ઓર્થો સ્થાને NO2 હોય તો ઓર્થો સ્થાને NO2 હોય ત્યારે આ બંધારણ, તેમાં પણ એ જ રીતે બંધારણ 1, 2, 3 અહીંયા ખાલી આપણે એટલો ફેરફાર કરો, આપણે જેમ દોરેલા છે એ મુજબ જોઈએ તો ક્રમાનુસાર આને બંધારણ 1 દર્શાવવું, આને બંધારણ 2 દર્શાવવું. આપણને દોરવામાં ક્યાંય પ્રશ્ન ન રહે, જેવું પેરામાં દોર્યું એ જ રીતે આ બંધારણ દોરવાના રહે. હવે આ જે બંધારણ દોર્યા પછી અને જે માહિતી કે ઉપરના બંધારણ 2માં એટલે કે પેરામાં બંધારણ 2 અને ઓર્થોમાં બંધારણ કયું 1, આ ધ્યાનમાં રાખજો. પેરાવાળા જે પ્રશ્ન તો પેરાવાળો જે ભાગ છે એમાં બંધારણ 2 અને ઓર્થોવાળાની અંદર બંધારણ કયું, જે આપણું પહેલું જે બંધારણ બને એ. એટલે કે ઉપરના બંધારણમાં NO2 ધરાવતો કાર્બન માઇનસ છે, જે વિશિષ્ટ સ્થિરતા આપે. એટલે કે NO2 સમૂહ ધરાવતો આ કાર્બન, જો અહીંયા તમે જોઈ શકો છો આ NO2 ને આ કાર્બન કેવો છે માઇનસ, એટલે NO2 સમૂહ ધરાવતો કાર્બન માઇનસ છે. એ રીતે પેરાના જે આ બંધારણમાં તમે જુઓ તો આ NO2 સમૂહ એની સાથેનો આ કાર્બન કેવો છે માઇનસ, એટલે કે NO2 સમૂહ ધરાવતો કાર્બન એ માઇનસ હોવાથી વિશિષ્ટ સ્થિરતા આપે, પરિણામે એને આ પ્રક્રિયાને વધુ સરળ બનાવ્યો. આગળ જ્યાં તમારે આ પ્રશ્ન થિયરી લખવી હોય તો આ રીતે લખી શકાય કે ઉપરના બંધારણ 1, 2, 3 એમાં પ્રથમ ધીમા તબક્કામાં બનતા કાર્બન આયનના સંસ્પંદન બંધારણો છે, એટલે આ 3 બંધારણો કહેવાય. એના બંધારણ 4 એટલે કે એનું મધ્યસ્થ કાર્બન આયનનું સંકર સ્વરૂપ કહેવાય. આ પ્રક્રિયા સંસ્પંદન થઈ કાર્બન આયન બનીને 2 તબક્કામાં પૂર્ણ થતી SN1 ક્રિયાવિધિ છે, કારણ કે તબક્કો 1 અને તબક્કો 2 તબક્કામાં SN1 પ્રક્રિયા. આ રીતે અહીંયા ઓર્થોપેરાસ્થાનનું NO2 સમૂહ હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનાવી Clનું વિસ્થાપન OH વડે કરે છે. એટલે આખી આ જે આ પ્રક્રિયા જે છે આ રીતે આપણે અહીંયા ધ્યાનમાં રાખજો. આ રીતના બંધારણ, એટલે બુકમાં પણ આ જ રીતે બંધારણ આપેલા છે, આ રીતે તમારે બંધારણ દોરવાના. ખાલી અહીંયા તમને મેં કહ્યું એમ આ ફેરફાર આપણે કરવાનો, આને 1 નંબર આપવાનો, આને 2 નંબર, એટલે પહેલાં આ દોરવાનું અને પછી બંધારણ આ દોરવાનું. એટલે એટલું ખાલી ધ્યાનમાં રાખવાનું. હવે જે આપણે મેં એક્સ્ટ્રા તમને સમજાયેલું કે NO2નો કાર્બન જો ઋણ હોય, એટલે કે કાર્બન આયન સાથે NO2 જોડાયેલો હોય તો શા માટે સ્થિરતા વધારો કરે, આપણે થિયરીમાં લખવાની જરૂર નથી, પણ ખાલી આને સમજવા માટે આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. તો એના માટેનો મુદ્દો અહીંયા જોઈએ. તો જો આ પેરાવાળો કાર્બન છે, પેરા ઉપર NO2 સમૂહ છે અને અહીંયા ઋણ વીજભાર છે, જેના સંસ્પંદનને કારણે અહીંયા શું બને છે ડબલ બોન્ડ. એટલે કે આ ઋણ વીજભાર જે ક્યાં આગળ શિફ્ટ થાય છે દ્વિબંધ પર. આ જે ઋણ વીજભાર છે એટલે કે અહીંયા દ્વિબંધ બને અને પરિણામે NO2 સમૂહ
NO2 સમૂહ ઇલેક્ટ્રોનને શું કરે છે? આકર્ષે. અને પરિણામે OH માઇનસ દ્વારા Clના વિસ્થાપનની પ્રક્રિયા કેવી બને? સરળ. અહીંયા લખેલું છે આ આપણને પેરા પોઝિશનમાં છે અને જે બીજું બંધારણ આપેલું જે છે એ ઓર્થો પોઝિશનનું બંધારણ છે કે જેમાં ઓર્થોના બંધારણમાં NO2 સાથે આ રીતે અહીંયા ઋણ વીજભાર છે એટલે અહીંયા ડબલ બોન્ડ બને, શિફ્ટર થાય. આ થિયરીમાં લખવાનું નથી, ફક્ત જાણકારી માટે જ છે, ધ્યાનમાં રાખજો. ઓર્થો અને પેરા સ્થાને NO2 હોય તો મધ્યથી કાર્બન આયનના વિશિષ્ટ બંધારણ આજે અહીંયા દર્શાવેલા છે એમાં NO2 સમૂહ ધરાવતો કાર્બન ઋણ ભાર ધરાવે અને પરિણામે શું કરે? ઇલેક્ટ્રોનને આકર્ષે અને સ્થિરતા વધારે અને માટે આની પ્રક્રિયા વધુ સરળ બને. પરંતુ આ જ વસ્તુ જો મેટા પોઝિશન ઉપર હોય તો શું? તો અહીંયા ઓર્થો અને પેરા સ્થાને મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ તો મેટા સ્થાને હોય ત્યારે એમાં કોઈ અસર થતી નથી. કારણ તો આ મેટા સમઘટક એના જ એ જ રીતે ત્રણ બંધારણો એ જ રીતે દોરવાના છે, એમાં કોઈ ફરક છે નહીં. પણ આ ત્રણ બંધારણ, એક, બંધારણ 2 અને બંધારણ 3, જેમાં NO2 જોડાયેલ કાર્બન એ ઋણ ભારિત નથી. એટલે કે NO2 સાથે જોડાયેલો કાર્બન ઋણ વીજભારિત નથી. એટલે કે NO2 કાર્બન આયન સાથે જોડાયેલો નથી અને માટે મેટા સ્થાન ઉપર NO2 હોય તો પ્રક્રિયાની ક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે આ રીતનું તમારે મેટા પોઝિશનને આધારે આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. એટલે ઓવરઓલ આપણે ખાલી સમજવાનું જ છે. ત્યાર પછીનો હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી, હવે બીજો ટોપિક આવી ગયો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કયા કારણથી ઓર્થો અને પેરા સ્થાને થાય? અને બીજો પ્રશ્ન, બેન્ઝીન કરતાં શા માટે ધીમી? બે પ્રશ્નો છે. એક પ્રશ્ન કેમ ઓર્થો અને પેરા સ્થાને થાય અને બીજું બેન્ઝીન કરતાં શા માટે ધીમી? એટલે બે પ્રશ્નો છે જેની આપણે અત્યારે હવે ચર્ચા કરીએ. તો અહીંયા જુઓ, પહેલું આ હેલો એરિનના 1, 2, 3, 4, 5 બંધારણ, પાંચમું બંધારણ જો દોરવું હોય તો આ રીતે બની શકે. 5 બંધારણ તમારે આ જે બંધારણ આપેલું છે એના કરતાં સંપૂર્ણ રિવર્સ બંધારણ બની જાય. એટલે આ રીતે અહીંયા X Cl લખો તો પણ ચાલે, આ રીતે એના ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ રીતનું આ બંધારણ જે પાંચમું બંધારણ તમે ગણી શકો. આ એનું સંકર સ્વરૂપ કહેવાય, જે આપણે બેન્ઝીનમાં સર્કલ દોરીને આપણે દર્શાવીએ છીએ એ બંધારણ કહેવાય. એટલો દર્શાવેલું છે અહીંયા. એટલે આપણે આ 5 બંધારણ તમારે ધ્યાનમાં રાખવાના. હવે શું કહે છે આગળ જુઓ, હેલો એરિનની હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ બંને એસાઇલેશન ને આલ્કાઇલેશન એ હેલોજનના ઓર્થોપેરા સ્થાનમાં થાય છે. કેમ? હેલોજન પરમાણુ ઓર્થોપેરા નિર્દેશક છે. 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા. આ એના સંસ્પંદન બંધારણો. હવે આગળ માહિતી જોઈએ. આ સંસ્પંદન બંધારણને આધારે ઓર્થો અને પેરા સ્થાનમાં ઋણભાર આવતો હોવાથી એ ભાગમાં ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? વધે. આથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કે જે પોઝિટિવ ચાર્જ ધરાવતું હોય એ ઓર્થો પેરા સ્થાને હુમલો કરે. આથી X ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિનમાં ઓર્થો અને પેરા સ્થાને જોવા મળે. એટલે આ એક મુદ્દો એનો સમજવાનો. હવે જે બીજો પ્રશ્ન હતો એ કયો? તો બેન્ઝીન કરતા હેલો એરિન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયામાં અક્રિય એટલે કે ધીમી પ્રક્રિયા આપે. આવું કેમ? તો હેલોજન પરમાણુની પ્રેરક અસર એ -I એટલે X
એ -I અસર દર્શાવ્યો અને -I અસર એનું કામ શું? ઇલેક્ટ્રોનને આકર્ષવાનું. એટલે કે હેલોજન પરમાણુ બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, જેને પરિણામે બેન્ઝીનની સરખામણીમાં હેલોબેન્ઝીનના વલયમાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય, જેથી હેલો એરિન સંયોજનો બેન્ઝીનની સરખામણીમાં થોડી માત્રામાં અક્રિય હોય અથવા તો પ્રક્રિયા ધીમેથી આપે માટે લખેલું છે. આ કારણથી હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બેન્ઝીન કરતાં ધીમી હોય અને વધારે ઉગ્ર પરિસ્થિતિમાં કરવી આવશ્યક બને. ધીમી છે તો ઝડપી બનાવી તો ઉગ્ર પરિસ્થિતિમાં કરવી પડે. એટલે આ એક મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો. આખો આ પ્રશ્ન જે આ સ્વરૂપે તમે દર્શાવી શકો. પ્રશ્ન છે એ સમજી લો. પ્રશ્નમાં 2 મુદ્દા આવે, એક ઓર્થોપેરા કેમ અને બીજું બેન્ઝીન કરતાં ધીમું કેમ. તો ઓર્થોપેરા તો સંસ્પંદન બંધારણને કારણે કે જેમાં જો અહીંયા તમે જોઈ શકો ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને બીજી ઓર્થો, આ 3 ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ડેન્સિટી વધુ અને માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એના તરફ ઝડપથી આકર્ષણ પામે. એટલે કે ઓર્થોપેરા ઉપર આ પ્રક્રિયા જોવા મળે. અહીંયા મેટા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા બનતી નથી, માટે ક્લોરિન અથવા હેલોજન મેટા નિર્દેશક બની શકે નહીં. અને બેન્ઝીન સાથેની પ્રક્રિયા એ અક્રિયાત્મક શા માટે બનાવે છે એનો મુદ્દો તમારે આખો આવી ગયો. એટલે આ મુદ્દો એના માટેનો કે બેન્ઝીન કરતાં હેલો એરિનની શા માટે ધીમી અથવા અક્રિય અથવા ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડે એના માટેનું આ રીઝન અહીંયા સમજાવેલું છે. એટલે આટલો મુદ્દો તમારે આ ધ્યાનમાં રાખવાનો. અને છેલ્લે હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો હેલો ક્લોરોબેન્ઝીનના ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવેલું છે. ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. નંબર 1 હેલોજિનેશન. આ બધી He2 ઇલેક્ટ્રોન અનુરાગી જે છે અને He2 એનો આપણે અત્યારે મતલબ નથી, નીટ લેવલમાં આવતું હોય છે, પણ આપણે અહીંયા પ્રક્રિયાથી ધ્યાનમાં રાખીએ તો ક્લોરોબેન્ઝીનની Cl2 નિર્જળ FeCl3 જે ક્લોરિનેશન તરીકે ઓળખાય. Cl ક્યાં દાખલ થયો? ઓર્થો અને પેરા સ્થાન ઉપર દાખલ થયો, જેમાં મુખ્ય નિપજ કઈ ગણવાની? પેરા. અને ઓર્થો નિપજ જે છે એ કેવી ગણવાની? અલ્પ. આ દરેકની અંદર કોઈપણમાં પેરા નિપજ હંમેશા મુખ્ય ગણવામાં આવે. ત્યારબાદ ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન, સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન, NO2 પેરા અને ઓર્થો પોઝિશન ઉપર દાખલ થયો. મુખ્ય, અલ્પ, નામકરણ એનું આપેલું છે એ રીતે નામકરણ પણ કરી શકો. 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન, અહીંયા 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન અથવા પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન, ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન પણ બોલી શકાય. એટલે એ નાઇટ્રેશન પ્રક્રિયા. આ રીતે પ્રક્રિયા તમારે લખવાની. ત્યારબાદ સલ્ફોનેશન. તો સાંદ્ર H2SO4ની હાજરીમાં ગરમ કરવામાં આવે. SO3H સમૂહ ઓર્થો અને પેરા ઉપર દાખલ થાય એટલે 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ જે મુખ્ય નિપજ અને 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અલ્પ નિપજ ગણવામાં આવે. ત્યારબાદ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન જે અહીંયા CH3Cl દ્વારા દર્શાવેલી છે. એટલે CH3 સમૂહ દાખલ થાય. ક્યાં થાય? ઓર્થોપેરા ઉપર. નામ 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન અને 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અથવા ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન તરીકે પણ ઓળખી શકાય. આ છે FC આલ્કાઇલેશન પ્રક્રિયા. અને ત્યારબાદ અંતિમ FC એસાઇલેશન પ્રક્રિયા.
એસાઇલેશન પ્રક્રિયા જે CH3 COCl એટલે કે ઇથેનોલ ક્લોરાઇડ જોડે થાય, આ Cl દૂર જાય, આ જે ઘટક છે એ પોઝિટિવ જે અહીંયા દાખલ થાય COCH3 એટલે બંને સ્થાને COCH3 દાખલ થાય અને આ રીતે 4 ક્લોરો એસિટોફિનોન મુખ્ય નિપજ, કારણ કે બેન્ઝીન ઉપર COCH3 હોય તો એને એસિટોફિનોન કહેવાય અને એની પેરા પોઝિશન ઉપર Cl છે એટલે 4 ક્લોરો એસિટોફિનોન અથવા પેરા ક્લોરો એસિટોફિનોન અને અહીંયા 2 ક્લોરો એસિટોફિનોન, અહીંયા કાર્બન છે એમ તમારે સમજી લેવાનું. એટલે આ રીતની આ જે પ્રક્રિયાઓ, તો આ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. એટલે ફરીથી 5 પ્રક્રિયા દર્શાવી દઉં, તમારે આ રીતે લખી કાઢવાની. એક, ક્લોરોબેન્ઝીનનું હેલોજિનેશન એટલે કે ક્લોરિનેશન, ત્યારબાદ ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન, ત્યારબાદ ક્લોરોબેન્ઝીનનું સલ્ફોનેશન, ત્યારબાદ ક્લોરોબેન્ઝીનનું FC આલ્કાઇલેશન, મિથાઇલ સમૂહ દાખલ થાય અને અંતિમ ક્લોરોબેન્ઝીનની FC એસાઇલેશન જેમાં COCH3 સમૂહ દાખલ થાય એટલે કે બેન્ઝીન ઉપર COCH3 એસિટોફિનોન નિપજ તરીકે બને. ક્લોરિન તો ઓલરેડી છે. આ બધી જ પ્રક્રિયાઓ એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર થતી હોય છે. આપણે આ પ્રક્રિયાઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે જે આપણને પરિવર્તન તરીકે કામમાં લાગશે. હવે છેલ્લે આપણે જે ટોપિક બાકી રહ્યો આ ચેપ્ટર આપણે હેલો એરિનમાં જે ધાતુ સાથેની પ્રક્રિયા જે નેક્સ્ટ આપણે જોઈશું. જય સ્વામિનારાયણ.